એટલે ભાભરની અને કઈ રીતની આજે ભાભરની જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં અને નગરપાલિકાએ તમને શું શું સુવિધાઓ આપી છે, શું કહેશો તમે એ બાદ? અમને તો કાંઈ આવ્યું નથી. અને તમારા વિસ્તાર વરાથી પાણી નથી આવતું, ટેપો નથી. અમારે વોટ આલવા હતા પણ અમારે પાણી સગવડ પહેલી કરાવી. કયા વિસ્તારમાં? અમારે કશું જોતું નથી. લુદરિયાવાસમાં પાણી આવતું જ નથી. પાણી સાંટાઈ આવતું નથી, ટેપું પડતું નથી. અમારે કશું જોતું નથી અને અમને એમનું પાણી કરી આલો ને સગવડ તો બસ ખૂબ આભાર. પણ ભારતીય જનતા પાર્ટી તો એવું કહે છે કે તમારે અહીંયા રોડ રસ્તા અને પાણીની મોટી બધી અમે કામગીરી સગવડ કરી છે. સગવડ નથી કરી તેમ તાર ધુવા આવતું. આ તમે દાદા અને કાલે તમે તાર લુદરિયા વાહમાં ધુવા આવતું. કેટલા ટાઈમથી પાણી નહીં આવતું? ત્યાં પાણી થઈને ભરાતું પાણી નથી આવતું, ટેમ્પો પાણી આવતું નથી. ઉપાડી ભરા 10 ઘરમાં પાણી આવે, 2 ઘરમાં દેરાણી જેઠાણીને પાણી નથી. તમે નગરપાલિકામાં જાણ કરેલી? જાણ કરેલી છે નગરપાલિકામાં જલસા. ઈશ્વરભાઈ કાંદીભાઈ લખાવલ. નગરપાલિકામાં જલસા, નગરપાલિકામાં બોલી અને એમદાનું ટાંકર લાવી. અમારે ત્યાં પાણીની જબર છે. અમારે કાંઈ જોતું નથી. પાણી તો કાદન કે શરૂઆત તો હલવું પડે ને અમારે. રાજાને તમે જો તો 2-3 દાડનું કીધું. તમે કેને કાતા તમારી જોડે માણસો વોટ માંગવા આવે છે અત્યારે? અત્યારે તો મને હવે આવશે. હજી કોઈ આવ્યું નથી. હજી કોઈ આવ્યું નથી. હમણાં રાજુ આવશે બધા. તમારા વોર્ડમાં રાજુ છે એમ છે ને, એમ રાજુ મારા ઘર કને જ છે. અને બીજા કોણ આવે છે? બીજા કોઈ ને રાજુ હજી તો કોઈ આવ્યું નથી. સમસ્યા શું છે તમારે? પાણીની તકલીફ છે, બીજી શહેરની તકલીફ નથી. પાણી આવતું નથી. તમારે બાજુમાં રાજુ રહેશે, તમે વાત નહીં કરી? અમે તો રાજુને કેટલી દાની તકલીફ વાગ્યા કે કેવા છે. રાજુ કઈ કામ દેતા નથી. પહેલા હોય એવું કામ ફરતો નથી અમારે. એમાં તો બીજું કાંઈ ના જોઈએ. પહેલા પાણી ધોવે બીજું કાંઈ નથી. એટલે લાઈટ આવે છે કે નહીં? લાઈટ તો આવે છે. લાઈટ તો આપણે નથી. આપણે લાઈટ આપણે તારા છે. કઈ જગ્યા રહો? કઈ જગ્યા કઈ જગ્યાએ? અને જગ્યાએ વોર્ડ કયો લાગે તમારો? ઘરેથી થોડાક છેટા છે. બે ઘરાડા છે. કઈ જગ્યાએ તમે રહ્યો છો? અમે